સૌપ્રથમ તમને જય શ્રી રામ મિત્રો। આજના આ વિડીયોમાં આપણે જાણીશું ગૂગલ એકાઉન્ટ ડિલીટ કેવી રીતના કરવું। આ મિત્રો તમારા મોબાઈલમાં એકથી અનેક ગૂગલ એકાઉન્ટ બની ગયા છે અને તમે એ ગૂગલ એકાઉન્ટને ડિલીટ કરવા માંગો છો અથવા તમે કોઈ બીજા કારણોસર ગૂગલ એકાઉન્ટને ડિલીટ કરવા માંગો છો તો આ વિડીયો તમારા માટે। તો ચાલો આપણે વિડીયો પર આગળ વધીએ। ગૂગલ એકાઉન્ટને ડિલીટ કરવા માટે સૌપ્રથમ તમારા મોબાઈલમાં ગૂગલ એપ્લિકેશનને અહીંયા ઓપન કરી લેવાની છે। ગૂગલ એપ્લિકેશનને ઓપન કર્યા પછી મિત્રો આગળ આવું પેજ આવશે તો અહીંયા તમારે લોગો પર ક્લિક કરી લેવાની છે। લોગો પર ક્લિક કર્યા પછી અહીંયા ક્લિક કરવાની છે। જે પણ તમે એકાઉન્ટ ડિલીટ કરવા માંગો છો એ એકાઉન્ટને સિલેક્ટ કરી લેવાની છે। એકાઉન્ટને પસંદ કર્યા બાદ તમારે અહીંયા મેનેજ યુઅર ગૂગલ એકાઉન્ટ પર ક્લિક કરી લેવાની છે। તમે જેવા મેનેજ યુઅર ગૂગલ એકાઉન્ટ પર ક્લિક કરશો એટલે મિત્રો આગળ આવું પેજ આવશે તો અહીંયા થોડી વાર રાહ જોઈ લેવાની છે। થોડી વાર રાહ જોયા બાદ આગળ આવું પેજ બતાવશે। ગૂગલનું એકાઉન્ટ પરમાનન્ટલી ડિલીટ કરવા માટે ડાટા એન્ડ પ્રાઇવેસી પર ક્લિક કરી લેવાની છે। તમે જેવા ડાટા એન્ડ પ્રાઇવેસી પર ક્લિક કરશો એટલે આગળ આવું પેજ આવશે તો તમારે થોડા નીચે સ્ક્રોલ કરીને જવાનું છે। તમે થોડા નીચે સ્ક્રોલ કરીને જશો ત્યાં લખાઈને આવશે ડિલીટ યુઅર ગૂગલ એકાઉન્ટ। તો મિત્રો અહીંયા તમારે ક્લિક કરી લેવાનું છે। તમે એના પર ક્લિક કરશો એટલે આગળ આવું પેજ આવશે તો અહીંયા થોડી વાર રાહ જોઈ લેવાની છે। થોડી વાર લોડિંગ લેશે। લોડિંગ લીધા બાદ આગળ આવું પેજ આવશે તો તમારે અહીંયા ક્લિક કરવાનું છે। ત્યાં ક્લિક કર્યા પછી જે પણ તમારા મોબાઈલનો સ્ક્રીન લોક હોય એ મોબાઈલનો સ્ક્રીન લોક અહીંયા એન્ટર કરી લેવાનો છે। મોબાઈલનો સ્ક્રીન લોક એન્ટર કર્યા પછી મિત્રો આગળ આવું અહીંયા પેજ આવશે તો તમારે થોડા નીચે અહીંયા સ્કોર કરીને જવાનું છે। થોડા નીચે સ્કોર કરીને જશો એટલે અહીંયા બે ઓપ્શન બતાવશે તો તમારે બંનેમાં અહીંયા રાઈટ કરી લેવાનું છે। રાઈટ કર્યા બાદ ડિલીટ એકાઉન્ટ પર ક્લિક કરી દેવાનું છે। તમે જેવા ડિલીટ એકાઉન્ટ પર ક્લિક કરશો ત્યારબાદ તમારા ગૂગલનું એકાઉન્ટ પરમાનન્ટલી ડિલીટ થઈ જશે। મિત્રો આશા રાખું છું આ વિડીયો તમને પસંદ આવ્યો હશે। આ વિડીયોમાં થોડુંક પણ કંઈક જાણવા મળ્યું હોય અને વિડીયો મદદરૂપ થયો હોય તો વિડીયોને લાઈક કરી દેજો। અન્ય આવા વિડીયો જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો।